નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત પોલીસે ચેકિંગ હાથ ધરીને ઉમરવાડાના ચીમની ટેકરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 148 નંબરના ઘરે રેડ કરી અને પ્રતિબંધિત નશાયુક્ત સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘરની તપાસ દરમિયાન સિરપની કુલ 230 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અનવરને પકડી પાડ્યો, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. સલમાન ખાન પઠાણ અને અનવર ખાન પઠાણ જે બંને બાપ દીકરો છે, પોતાના રહેઠાણ મકાનમાં કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે એવી બાતમી અમારા સર્વેલન્સના એએસઆઈ દિનેશભાઈને મળી આવેલી હતી અને એ બાબતે 2 પંચો રૂબરૂ સરકારી ત્યાં રેડ કરી અને 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે અમને મળી આવેલી હતી અને એ બાબતેનો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. રેડ દરમિયાનમાં અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા હતા બોટલો સાથે. સલમાન ખાન છે ઘરે હાજર નથી મળી આવેલો.